ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હવે આજે આપણે ધોરણ પહેલામાં અંગ્રેજી કરવાનું છે. તો આપણે આની પહેલાં પણ અંગ્રેજી ભણી ગયા હતા. ત્યારે શું ભણ્યા હતા આપણે? તો કે વાહનોના નામ ભણ્યા હતા ને. તો હવે આપણે શું કરવાનું છે? શાકભાજીના નામ. તો શાકભાજીને ઇંગ્લિશમાં શું કહેવાય? વેજીટેબલ્સ. શું કહેવાય? વેજીટેબલ નેમ. તો વેજીટેબલ નેમ એટલે શાકભાજીના નામ. શું કહેવાય? શાકભાજીના નામ. તો હવે આપણે એમાં આગળ જો તો પેલું શું છે? આને શું કહેવાય? તમે બધાય જોયું છે આ? તો આ કયું શાક છે? આ શાકભાજીનું નામ શું છે? તો કે બટેકા. શું છે? બટેકા. તો બટેકાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોટેટો. શું કહેવાય? પોટેટો. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. POTATO. પોટેટો એટલે બટેકા. તો તમારે હોમવર્કમાં કેવી રીતે લખવાનું? પહેલાં તો 3 બુકમાં ખાના પાડવાના. પછી એ પહેલા ખાનામાં લખવાનું POTATO. તો પહેલા ખાનામાં આપણે લખ્યું પોટેટોનો સ્પેલિંગ. પછી બીજા ખાનામાં એનો પોટેટો લખવાનું. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એવી રીતે લખવાનું. તો આપણે સ્પેલિંગ લખી લીધો, ઉચ્ચાર લખી લીધો અને ત્રીજા ખાનામાં લખવાનો એનો અર્થ એટલે કે બટેકા. તો પોટેટો એટલે બટેકા. તો પોટેટોનો સ્પેલિંગ શું થાય? POTATO. પોટેટો એટલે બટેકા. એના પછી જો બ્રિંજલ એટલે શું થાય? રીંગણ. રીંગણ છે એ શિયાળામાં ખૂબ જ આવે છે અને શિયાળામાં બધા એને શાક બનાવે છે વધારે. ઘણા એને ઓરો પણ બનાવે રીંગણનો. રીંગણ પણ કેટલા અલગ અલગ જાતના આવે છે. સફેદ રીંગણા આવે છે, પછી જાંબલી રીંગણા આવે છે. તો રીંગણમાં પણ 2-3 જાતના રીંગણ આવે છે. નાના આવે, મોટા આવે છે. તો રીંગણને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રિંજલ. તો એનો સ્પેલિંગ શું થાય? BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ. BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ. એના પછી જો આ શું કહેવાય? કોબી. તો કોબીનો ઉપયોગ સલાડ તરીકે પણ થાય છે, સંભારો તરીકે પણ થાય છે અને શાક તરીકે પણ થાય છે. તો કોબીને ઇંગ્લિશમાં શું કહેશો? કેબીજ. શું કહેશો? કેબીજ. તો કેબીજનો સ્પેલિંગ શું થાય? CABBAGE. કેબીજ એટલે કોબી. કેબીજ એટલે કોબી. તો CABBAGE. કેબીજ એટલે કોબી. હવે એના પછી આને શું કહેવાય? ફુલેવર. શું કહેવાય? ઘણા એને ફ્લાવર પણ કહી શકે છે, ફુલાવર પણ કહે છે. તો આને શું કહેશું આપણે? ફુલેવર. તો તમે બધાએ જોયું છે ને ફુલેવર? ઘણા બધા શાક પણ કરે છે ફુલેવરનું. તો ફુલેવરને ઇંગ્લિશમાં શું કહેવાય? કોલીફ્લાવર. શું કહેવાય? કોલીફ્લાવર. તો કોલીફ્લાવરનો સ્પેલિંગ શું થાય? CAULIFLOWER. કોલીફ્લાવર એટલે ફુલેવર. CAULIFLOWER.
કોલીફ્લાવર એટલે ફુલેવર. હવે આપણે એના પછી જોઈ તો આને શું કહેવાય? મૂળો. શું કહેવાય? મૂળો. તમે બધાએ મૂળો ખાધો છે ને? તો મૂળો છે એ શિયાળામાં ખૂબ જ આવે છે અને લોકો તેને ખાય પણ છે. તો મૂળો. મૂળોને ઇંગ્લિશમાં શું કહેશો? રેડિશ. શું કહેશો? રેડિશ. તો એનો સ્પેલિંગ શું થાય? RADISH. રેડિશ એટલે મૂળો. RADISH. રેડિશ એટલે મૂળો. હવે એના પછી જો ફણસી. શું કહેવાય? ફણસી. ફણસી એટલે ઘણાએ જોઈ પણ નથી, ઘણાએ ખાધી પણ નથી, ઘણાએ ખાધી પણ છે. તો આને કહેવાય ફણસી. તો ફણસીને ઇંગ્લિશમાં શું કહેશો? ફ્રેન્ચ બીન્સ. શું કહેવાય? ફ્રેન્ચ બીન્સ. તો એનો સ્પેલિંગ શું થાય? FRENCH. FRENCH. BEANS. ફ્રેન્ચ બીન્સ એટલે ફણસી. ફ્રેન્ચ બીન્સ એટલે ફણસી. એના પછી જો આને શું કહેવાય? તમારા બધાના ઘરે છે તો આને શું કહેશો? લસણ. શું કહેશો? લસણ. આપણે લસણ છે એ ચટણી તરીકે પણ વાપરી છીએ, શાકમાં પણ નાખી છીએ. નાખો છો ને? તો લસણને ઇંગ્લિશમાં શું કહેવાય? ગાર્લિક. શું કહેવાય? ગાર્લિક. તો ગાર્લિકનો સ્પેલિંગ શું થાય? GARLIC. ગાર્લિક એટલે લસણ. ગાર્લિક બ્રેડ પણ આવે છે. ખાવશો ને તો બધે ગાર્લિક બ્રેડ. તો આને ગાર્લિક કહેવાય. ગાર્લિક એટલે લસણ. તો ગાર્લિકનો સ્પેલિંગ GARLIC. ગાર્લિક એટલે લસણ. હવે શું આવ્યું? તો કે ડુંગળી. ખાવ છો ને તમે બધાએ ડુંગળી? તો ડુંગળીને અંગ્રેજીમાં શું કહેવાય? ઓનિયન. શું કહેવાય? ઓનિયન. તો ઓનિયનનો સ્પેલિંગ શું થાય? ONION. ONION. ઓનિયન એટલે ડુંગળી. ઓનિયન એટલે ડુંગળી. હવે શું આવ્યું? ભીંડો. શું આવ્યું? ભીંડો. તો ભીંડો કેટલાને ભાવે છે? બધાને ભાવે છે. તો ભીંડો ને ઇંગ્લિશમાં શું કહેશો? તો કે લેડી ફિંગર. શું કહેશો? લેડી ફિંગર. તો લેડી ફિંગરનો સ્પેલિંગ શું થાય? LADY. FINGER. લેડી ફિંગર એટલે ભીંડો. લેડી ફિંગર એટલે ભીંડો. હવે શું કહેવાય આને? કારેલા. કારેલા કેવા હોય? કડવા કડવા. તો કારેલાનું શાક પણ થાય, કારેલાનું જ્યુસ પણ થાય. તો કારેલાને ઇંગ્લિશમાં શું કહેશું? કારેલાને ઇંગ્લિશમાં શું કહેશું? બિટર ગોર્ડ. શું કહેશું? બિટર ગોર્ડ. તો એનો સ્પેલિંગ શું થશે? BITTER. GOURD. બિટર ગોર્ડ એટલે કારેલા. બિટર ગોર્ડ એટલે કારેલા.
હવે આવ્યું બ્રોકલી. શું કહેવું? બ્રોકલી. ઘણાએ આ જોયું પણ નથી અને ઘણાએ જોયું પણ હશે. તો આ બ્રોકલી છે એ લોકો વાનગીમાં પણ વાપરે છે અને શાક તરીકે પણ વાપરે છે. તો બ્રોકલીને ઇંગ્લિશમાં બ્રોકલી જ કહેવાય અને ગુજરાતીમાં એને પણ બ્રોકલી જ કહેવાય. પણ એનો સ્પેલિંગ શું થશે? BROCCOLI. બ્રોકલી એટલે બ્રોકલી. હવે આવ્યું લીલા વટાણા. શું આવ્યા? લીલા વટાણા. વટાણા છે એ શિયાળામાં ખૂબ જ આવે છે. વટાણા કઠોળ તરીકે પણ વપરાય છે અને વટાણાનો ઘણા સ્ટોર કરીને પણ રાખે છે. તો વટાણાને ઇંગ્લિશમાં શું કહેશું? ગ્રીન પીસ. શું કહેશું? ગ્રીન પીસ. તો એનો સ્પેલિંગ શું થશે? GREEN PEAS. ગ્રીન પીસ એટલે લીલા વટાણા. ગ્રીન પીસ એટલે લીલા વટાણા. હવે એના પછી જો બીન એટલે વાલોર. વાલોર છે એ આવી શાકભાજીમાં પણ આવે છે અને કઠોળમાં પણ આવે છે. કઠોળમાં વાલોર છે એ કેવા બી હોય છે? આપણે વાલના બી કહીએ છે ને. એ વાલના બી કેવા હોય? સફેદ કલરના. અને આ વાલોર છે એ કેવી છે? લીલી છે. તો વાલોરને અંગ્રેજીમાં શું કહેવાય? બીન. બીનનો સ્પેલિંગ શું થાય? BEAN. BEAN. બીન એટલે વાલોર. હવે આવ્યું ડ્રમસ્ટિક. ડ્રમસ્ટિક એટલે સરગવો. આપણે સરગવાનું મમ્મી શાક પણ કરે છે, દાળમાં પણ નાખે છે. જોયો છે ને તમે બધા સરગવો? તો સરગવાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડ્રમસ્ટિક. શું કહેવાય? ડ્રમસ્ટિક. તો ડ્રમસ્ટિકનો સ્પેલિંગ શું થશે? DRUMSTICK. ડ્રમસ્ટિક એટલે સરગવો. ડ્રમસ્ટિક એટલે સરગવો. હવે એના પછી જો શકરિયા. તો શકરિયા કેવા હોય? મીઠા મીઠા. તો શકરિયાને ઇંગ્લિશમાં શું કહેશું? સ્વીટ પોટેટો. શું કહેશું? સ્વીટ પોટેટો. તો એનો સ્પેલિંગ શું થાય? SWEET POTATO. સ્વીટ પોટેટો એટલે શકરિયા. સ્વીટ પોટેટો એટલે શકરિયા. હવે એના પછી જુઓ તો કે આદુ. તો આદુ છે એ આપણે ચામાં પણ વાપરી છીએ, શાકમાં પણ મમ્મી વાપરે છે. આદુનો રસ છે એ આપણે ઉકાળા બનાવી છીએ એમાં પણ વાપરીએ છીએ. તો આદુને અંગ્રેજીમાં શું કહેવાય? જિંજર. શું કહેવાય? જિંજર. તો એનો સ્પેલિંગ શું થાય? GINGER. GINGER. જિંજર એટલે આદુ. જિંજર એટલે આદુ. હવે શું આવ્યું? આને શું કહેવાય? લીંબુ. તો લીંબુ કેવું હોય? ખાટું ખાટું. તો લીંબુને અંગ્રેજીમાં શું કહેશો? લેમન. શું કહેશો? લેમન. તો લેમનને અંગ્રેજીમાં શું કહેવાય? લેમન. તો ગુજરાતીમાં શું કહેશો? લીંબુ. તો આપણે લેમનનો સ્પેલિંગ જોઈએ. LEMON. લેમન એટલે લીંબુ. હવે એના પછી આને શું કહેવાય?
ટમેટા. તો તમે બધાએ ટમેટા ખાધા છે ને? આપણે ટમેટાનું શાક પણ કરી છીએ, સલાડ પણ બનાવી છીએ, ટમેટાનું સૂપ પણ કરી છીએ. અત્યારે શિયાળો છે તો આપણે ટમેટાનું સૂપ પીવી છે ને તમે બધાએ? તો આને શું કહેવાય? ટમેટા. ટમેટાને શું કહેવાય અંગ્રેજીમાં? ટોમેટો. શું કહેવાય? ટોમેટો. તો ટોમેટોનો સ્પેલિંગ શું થાય? TOMATO. TOMATO. તો ટોમેટો એટલે ટમેટા. ટોમેટો એટલે ટમેટા. હવે એના પછી જુઓ તો કે ચીલી. ચીલી એટલે મરચાં. જો તમને મરચાં આપ્યા છે, લીલા પણ છે અને લાલ પણ છે. તો મરચાં કેવા હોય સ્વાદમાં? તીખા તીખા. તો મરચાં એટલે એને કહેવાય ચીલી. CHILLI. ચીલી એટલે મરચાં. CHILLI. ચીલી. ચીલી એટલે મરચાં. તો બાળકો આજે આપણે શાકભાજી ભણ્યા. તો તમને બધાને મજા આવી ને વેજીટેબલ્સના નામ જાણીને? તો આપણે આવી જ રીતે આપણે આગળ કરશું. તો આજે તમારે હોમવર્કમાં 2 વાર વેજીટેબલ્સના નામ લખવાના છે અને પાકા પણ કરવાના છે.